સુરતના માંગરોળ કોંગ્રેસ સમિતિ આપ્યું આવેદનપત્ર। ખાતરમાં કરવામાં આવેલા ભાવ વધારાને લઈને આવેદનપત્ર આપ્યું। કોંગ્રેસના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં કોંગી કાર્યકરો હાજર રહ્યા। ખાતરમાં ભાવ વધારો થતાં આદિવાસી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા। સરકાર વહેલી તકે ખાતરના ભાવમાં ઘટાડો કરે, સમયસર ખેડૂતોને ખાતર આપે તેવી માંગ કરવામાં આવી છે। ખેડૂતોને આપવામાં આવતા જે રાસાયણિક ખાતર પર ટોટિંગ ભાવ વધારો કરવામાં આવ્યો છે એના વિરોધમાં આજે અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા છે। ભારત એક કૃષિ પ્રધાન દેશ છે। એક બાજુ સરકાર કિસાન સન્માન નિધિ આપીને ખેડૂતોની આર્થિક પરિસ્થિતિ સુધારવાની વાત કરે છે અને બીજી બાજુ રાસાયણિક ખાતર હોય, જંતુનાશક દવા હોય કે બીજ હોય એના પર ભાવ વધારો કરીને ખેડૂતોની કમર તોડી નાખે છે। જે ખેડૂતોની ઉપર ભાવ વધારો ખાતરનો કરવામાં આવ્યો છે એના વિરોધમાં અમે આખા રાજ્યવ્યાપી હરેક તાલુકામાં અમે આવેદનપત્ર આપીએ છીએ કે આ ભાવ વધારો તાત્કાલિક પાછો ખેંચવામાં અને તેનું ઉગ્ર આંદોલન કરવામાં આવશે। કારણ કે ખેડૂત, હું જાતે પણ ખેડૂત છું। 2014 પહેલા જે આજે અમારો તુલના ભાવ હતા એ જ ભાવ આજે છે, ઉલટા ડાઉન છે અમુક ને તેમાં ખર્ચામાં દવા, ખાતર, ખતરના 3 અને 4 ગણા ભાવ વધી ગયા છે।